જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. જો અત્યારે તો ઘડિયાળમાં 9:30 થઈ ગયા છે અને હજી તમારે જો શાક બાકી છે, કપડાં ધોવાના જ બાકી છે. કપડાં તો એમ બાકી રાખી દીધા કે પાણીની રાહ જોતી હતી. પાણી આવે પછી જ કપડાં ધોવું અને શાક બનાવવું છે. તો જો શાક વઘારવું છે. આજે મારે ઊંધિયું શાક બનાવવું હતું એટલે એમાં થોડીક વાર લાગે. એટલે જો બધું તૈયાર કરી લીધું છે અને હું ફટાફટ ઉપર શાક વઘારી લઉં અને પછી જ બીજું કામ કરું. અને મીસુબેનની તો સવારમાં રોજની જેમ સ્કૂલે એને જવાનું એટલે સ્કૂલે વહી ગયા હોય. તો હાલો હું ફટાફટ હવે મારું શાક વઘારી નાખું. 2-3 સરખવાની સીંગ નાખી છે કે સીંગું નાખીએ તો એનાથી હેલ્ધી કહેવાય અને શાક સરસ લાગે એમ. તો બધું જ શાક જો સુધારી લીધું છે અને અહીંયા જો ગોળી બનાવી લીધી છે ઊંધિયામાં નાખવા માટે. તો ગોળી તરવી છે તો પહેલાં શાક વઘારી લઉં. શાક ચડી જાય પછી આપણે ગોળી છે એ એટલા સમયમાં તરાઈ જાય એમ. તો હાલો ફટાફટ છે હું શાક વઘારી નાખું. તો જો ઊંધિયું શાક છે ને એ બનીને બહુ મસ્ત તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ ચડી ગયું છે અને જ્યાં અહીંયા ગોળી છે એ સરસ મજાની તરી લીધી છે ને એકદમ ક્રિસ્પી જો ગોળી બની ગઈ છે. તો બધી ગોળી છે ને એ ફટાફટામાં ઊંધિયામાં નાખી દઉં અને નાખીને સેજ 2 મિનિટ હજી ચડવા દઈએ એટલે ગોળી છે ને એ સરસ મજાની એનો મિક્સ થઈ જાય એમ. નકર તો કડક કડક કરી આપણે તૈરી હોય એટલે કડક તો હોય જ. તો હાલો ફટાફટ છે ને બધી ગોળીયામાં નાખી દઉં અને પછી સરસ મજાનું શાક છે મિક્સ કરી દઈએ ને આપણું ઊંધિયું છે એ બનીને તૈયાર થઈ ગયું છે. જોતાં જ જો મોઢામાં પાણી આવી જાય ને એવું મસ્ત ઊંધિયું બન્યું છે. ચાલો ફટાફટાને 2 મિનિટ ચડવા દઈએ. જો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને અમારે જમવા જવાનું છે. અમારા ગામમાં પ્રસાદી છે રામાપીરનું મંદિર છે ત્યાં પ્રસાદી છે ને. તો આજે પ્રસાદીમાં જવાનું છે. તો મીસુબેન જો તૈયાર થઈ ગયા છે. કપડાં આપ્યા ને ઈ નો પહેર્યા ધરાર જો આ જ કપડાં પહેર્યા છે. તો અમારે ત્યાં જવાનું છે ને તો ફટાફટ જઈએ છીએ. હું મીસુબેન અને મારી મમ્મી ત્રણેય હા ચાલો ફટાફટ જઈએ. જો મારી મમ્મી તો 12 વયા ગયા છે અને હું મીસુબેન હવામાં ચપ્પલ પહેરી લઈએ ને પછી અમે મીસુબેન બે જઈએ. અમારા મીસુબેન ને જો જમવા જવાનું એટલે મોઢું ખીલખીલી જાય અને સારું સારું ખાવાનું અમે બહુ મજા આવે ને એટલે કેમ. હા તો સારું હાલો અમે જમવા જઈએ. હા અમે જો અહીંયા આ બાજુ સેટ રહીએ છીએ અને મારે જવાનું છે ને એ મંદિરની બધી ઓલી બાજુ છે એટલે બહુ આઘું થાય છે મીસુબેન. એટલે મારે હાલીને જવાનું છે એટલે મીસુબેન અમે જો બહાર નીકળી ગયા છીએ. મારી મમ્મી જો તાળું દે છે એટલે ફટાફટ અમે જઈએ. મીસુબેન તારી લઈને થાકી જવાના છે કેમ. અરે બાપા હું તને તેડી લઉં તો હું જ હાલી શકું એમ નથી બેન. મને કોણ તેડી લે. બધા થઈ ગયા જો અમારા બેનને મેં એમ કીધું ને રોજ એક બુક છે ને બધા તૈયારી કરવાની. જોકે એને થોડોક ટાઈમ 2 ચેપ્ટરની એક્ઝામ આવે છે 2-3 ચેપ્ટરની ભેગી એટલે પાકું તો થઈ જ ગયું હોય. હવે બેન એવા બધા હોશિયાર રહ્યા ને એટલે પણ પાછળ પાછળ ભૂલાઈ બહુ જઈશ બધી કે યાદ રહી જાય છે એવું બધું મગજ કોમ્પ્યુટર જેવો છે કેવું યાદ રહીએ તો હમણાં જોઈએ. તો અત્યારે મેં એમ કીધું ને કે બધું એક વખત વાંચી લે. એક બુક ગમે એ લઈ લે પછી પાછી કાલ બીજી બુક મૂકવાનો તો હિન્દીની બુક લઈને જાય બેસી ગઈ છે વાંચવા માટે. હું પાકું કરતી હતી ત્યારની આખે આખું હિન્દીનું થઈ ગયું જોઈએ. હવે કાલ બીજા વિષયનો વારો પછી એક્ઝામ ટાઈમે ખબર પડશે બેનની. જો એ એનું વાંચવાનું કામ કરે છે મારે જો બ્લાઉઝનું બટન ટાંકવાના છે. મેં મારું કામ લઈ લીધું. બધાય પોતપોતાનું કામ લઈને બેસી ગયા છે. જાત તો જમવાનું હતું એટલે ઘેર તો કંઈ ટેન્શન નહોતું. પ્રસાદીમાં ગયા હતા એટલે મીસુબેન તો જો ત્યાં જઈને દર્શન કરી લીધા ને પછી પ્રસાદી લઈ લીધી. પછી ઘરે આવીને આજ તો કંઈ કામ ન હોય બધાને જમવાનું હોય એટલે તો હવે જો હું મીસુબેન એનું કામ કરે છે. મારે બ્લાઉઝમાં બટન ટાંકવા છે એટલે મારા બ્લાઉઝ લઈ લીધા છે. તો હું ફટાફટ બટન ટાંકી દઉં અને આ સાથે આજનો વિડીયો પણ અહીંયા એડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ.